સર તમે કાઠિયાવાડી છો દાઢીવાળા? થેન્ક યુ મારા મોટિવેશનની જી માં તમે જઈતી છે. મેં કીધું આ જુઠો દાંત કાનો કાઢે. પેલા તને ખબર હતી કાઠિયાવાડી કોમેડી શો? હું તને જ કહું છું તેણી મારી આંખ ભલે ત્રાહી હોય જોયું આ લેંડી શું તો ઠીક આ લેંડા હોતન આમાં ક્યાં જાવું મારે? તને જ કહું છું મારા વાલા, તને જ કહું છું. શું કરત તું આમ કામ ધંધો શું કરત? મતલબ તારા બાપની તારી પર વિશ્વાસ નથી? સેમ, કાંઈ વાંધો નહીં, ચિંતા કરતો હોય. કેટલા વીઘા જમીન છે? ઠપકારો એની માને. હે હા ત્યાંથી જાઈના ન હોય જોઈએ. સાંગી 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 હા જતલ ને બહુ મજા આવે. ક્યાંથી હો? સેન્ટર ને કહું છું મારી આંખ ભલે તમારા ઉપર આવી. ના ના 30% ડાયામીટર આમનો કરી નાખવાનો મારો. ડાયામીટરમાં ખબર પડે ને? બસ. શું કામ શું કરો? ઇન્ટિરિયર ડિઝાઇનર હો? વાહ. લગ્ન થઈ ગયા? હગાઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જલ દીધું? દઈ દીધું? સિંગલ છો? અચ્છા. તમારે અમદાવાદમાં જલમાં ખબર પડે? પડે? એની માને આ ફોરેનર જેવો કા લાગે મને? એલા લંડન રિટર્ન છો કે ક્યાં ફોરેનમાં ભણવા ગયો તો? અમદાવાદથી જ છો પણ તને બધાય મારા વાલા કાઠિયાવાડી શબ્દમાં ખબર પડે? 90%. મતલબ જધલને રિલેટેડ કર્યું હશે ને? તો જધીના હુકામ અમદાવાદ કરો? બોલો બોલ. ચોદું બનાવે 360 ડિગ્રી બોલો. ઈ મને બીજાને તો ઠીક, ચોદું ને ચોદું ન બનાવાય. બોલો કોણ હતું ઈ મહાશય? હે ભૂંગળા બટેટા? આને છે ને ઓલા પોરબંદર વાળા માસી પાસે મોકલો. જઈ આવી જો છોકરાઓ. પીચડક પીચડક પીચડક. ભલે આવડી એવડી ટટોડી હોય પણ જઈ આવી છે. અરે માસી એ મતલબ કે જી ડોહાવના દેવલા પોઠી ગયા તા ને એને ઠકતા કરી દીધા. મોજ કરો એની માને. હા અહીંયા એક કાકા છે કે અમારા દેવલા પોટી ગયા હતી, એને માસી પાસે મોકલી દેવા. હા મૂકી નહીં હકે મને કે ઓછાડી ના ઓલી મારી પાછળ પડી જાય ખબર? આમાં અમુક મુકાય અમુક ન મુકાય પણ મરી ગયું. તમને દાંત કઢવા હાટું હું કરવું? બસ ભૂંગરા બટેટા તને શાંતિ થઈ? તને ઓર્ગેઝમ મળ્યું? ગજબ ભાઈ આપણી પર જાઓ. હજી એકવાર તમારા માટે જોરદાર તાલીઓ પાડજો. થેન્ક યુ. વાહ. મતલબ કે જે આઈજ રિંગ રાખ્યો હે એની માને વાત પૂછવા તમે. હા જોરસોર આ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટે મારો ટાઈમિંગ વધારી દીધો. અસાડીના હાથના 1.5 મિનિટ યાદ એટલે લાઈટ રહી થાય. લાઈટો થાય. બોલ તું હાસન ઘોડિયામાં જા. અને ભાઈ ઓલો અમારા આવીને ગયો એમ કહેતો હતો ને કે 17 સાલ કા હે તુજે ક્યાં પતા હે. અરે આ જધીનાઓને ખબર છે ને એટલી તો કોઈને ખબર નથી. બોલો 14 વર્ષના હચોડા મર્ડર કરી નાખે. એ તો બધું માન ગયું. 14 વર્ષના હે સુરતમાં ટીચરને પ્રેગ્નેન્ટ કરી નાખ્યો. તને કેમ ખબર? જદલ તું જ નહોતો ને?
આને મગજમાં ચડી ગયું છો અને હું ચડી ગયું છું તમે તમારી રીતે સમજી લેજો. વયા ગયા કોલેજમાં સ્કૂલમાં વયા ગયા 5 થી 10 વર્ષ પાછળ વયા ગયા. વિચાર કરો આટલું સારું કામ કરું છું તોય અમુક જધીને આવીને કોમેન્ટમાં ચંપલ ભોજન દે. નહીં સમજાય ચંપલ ભોજનમાં કોને નો સમજાણી કયો. હેઝ યોર હેન્ડ. હાચનનો સાહેબ ખબર પડી તમને? ક્યાંથી છો તમે? અમદાવાદના જ છો? એટલે મેં કીધું અડધું કેમ આમ થાય. ચપ્પલ ભોજન એટલે કે ચ એટલે ચતુર. પ એટલે પીળો ચતુર. લ એટલે લાલ ચતુર. અને જ એટલે આપણે બધાય જધલ. ઇટ્સ અ જધીના જધલ. ચંપલ ભોજન. હા બરોબર. ભો ખવાઈ ગયું નહીં? હા. ભો એટલે જમીન. અને ન એટલે નાગીના. આ કાઠિયાવાડ તમે કીધું ને કે કાઠિયાવાડના લોકો બહુ સારા. આ અમારી મીઠી મીઠી ગાળો એવી છે કે એની વાત પૂછોમાં. તો એમ કે અત્યારના છોકરા બોગડા. બોલો આપણે બગડા? એને હજી આપણા ગામની ડોસ્યું નથી સાંભળી. ઈ જે હાથ ઊંચા કરી કરીને એમ કે ગોળા છોદી ના એને ખબર નથી. હા જો બહાર ગામે બોલી બદલે તમને અમદાવાદ વડોદરા કાઠિયાવાડ ટપે એના પછીના મિત્રોને લોકોને મતલબ ન ખબર પડે કે કાઠિયાવાડી લેંગ્વેજ એવી છે કે જેમાં અલગ અર્થ ઘણા પ્રકારના થતા હોય. હા આવી જ રીતના હું વડોદરાથી ગામડે ગયો અને કામ પતાવતો હતો. તો આપણે બધાની શેરીની સોસાયટીની અંદર 5-5, 6-6 એવા સીસીટીવી કેમેરા હોય જ બરોબર, કે જેનું કામ છે કે કોણ આવ્યું, કોણ ગયું, કોની બાઈને કેટલામો મહિનો છે. એ તો ઠીક છે, એ જધીને નહીં ખબર પડી જાય કે બચ્ચો છે કે બચી. કઈ રીતે? તો કે ઢેકા નીકળ્યા હોય ને તો છોકરી નકર છોકરો. બોલો આવા છે જધીના ગામડે ગામડે. હવે એવું હું નથી કેવું, એવું એક બાપાનું કેવું હતું કે ગામ હોય ને 5-14 હોય. બોલો આ હું 5-14 ની વાત કરું છું. એટલે કોઈએ ઉઠતું ઉઠતું મોઢામાં લેવું નહીં. માથાવાળો જમાનો વયો ગયો. હવે જધીના મોઢામાં લે. તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ? આ વિડીયો તો તમે જોઈ લીધો. હવે આ જ મજા તો તમારે લાઈવ જોયું હોય તો તમારે મારો દલાલીઓ ગુજરાતી કોમેડી શો જોવા આવવું પડશે. ટિકિટ બુક માય શોમાં છે, ટિકિટ ઓફલાઈન પણ મળે છે. તો ફટાફટ આ જ મજા લાઈવ જોયું હોય તો આવી જાઓ. હમણાં રાજકોટ 2 મે હેમુગઢી ઓડિટોરિયમ છે ને પછી ગુજરાત ટૂર છે. તમારા શહેરની ટિકિટ બુક કરો અને આવી જાઓ દલાલીઓ જોવા માટે. ધન્યવાદ.